પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે શરૂ કરવાના હતા, બરાબર, અને એની બેઝિક માહિતી કાલે આપણે જોઈ ચૂક્યા છીએ. તો કે કઈ માહિતી આપણે લીધી હતી, બરાબર, તો એ આપણે થોડુંક શરૂઆતની અંદર રેપિડ રિવિઝન છે, તો રેપિડ રિવિઝનમાં પણ રેપિડ રિવિઝન કરી નાખીએ કે કોઈ પણ કાળ હોય છે તો એની વાક્ય રચના જનરલી આવી હોય છે. પહેલા કર્તા આવે, પછી સહાયકારક ક્રિયાપદ આવે, અથવા ક્રિયાપદ આવે પછી કર્મ આવે, અને પછી શું આવે છે? અન્ય શબ્દ આવે છે, બરાબર. અને આપણે એક્ઝામ્પલ જોયું હતું. ત્યારબાદ કર્તા કોને કહેવાય, કર્મ કોને કહેવાય એ પણ સમજાતા. અને પછી એ આપણે જે હેલ્પિંગ વર્બ્સ છે, એટલે કે ઓક્ઝિલરી વર્બ્સ છે, તો ઓક્ઝિલરી વર્બ્સ હેલ્પિંગ વર્બ્સ કયા કયા છે એ હેલ્પિંગ વર્બ્સ વિશે છે આપણે ડિટેલની અંદર માહિતી મેળવી હતી, રાઈટ છે. એમાં ટુ ડુ ના રૂપ આવે છે, ટુ બી, ટુ હેવ અને મોડલ ઓક્ઝિલરી એટલે કે સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ, એના વિશે આપણે પરિચય મેળવ્યો હતો, બરાબર. કારણ કે આ વસ્તુ બેઝિક છે અને આ વસ્તુ છે કાળની અંદર એ તમને ખ્યાલ હોવો જરૂરી છે, તો જ તમે એ કાળ છે વ્યવસ્થિત રીતે સમજી શકો. ઓકે, તો કાલે આપણે કાળ માટેનો જે ફંડા છે એ ક્લિયર કર્યો. તો હવે આપણે છે એ ડિટેલની અંદર કાળ ભણવાનો છે. રિવિઝન સ્વરૂપે છે, એટલે ટૂંકું અને ટચ, બરાબર. સીધી બાત, નો બકવાસ, એ સ્વરૂપે હશે. એટલે ડિટેલમાં બહુ ડિટેલ નહીં જોઈએ, બરાબર. પણ તમને જે એક્ઝામની અંદર જે પણ કોન્સેપ્ટ કામના છે એ બધા જ કોન્સેપ્ટને આપણે છે આવરી લેવાના છે. ઓકે, તો કાળની અંદર આપણે કાલ વાત કરી હતી કે 3 પ્રકારના મુખ્ય છે કાળ હોય છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એની અંદર આજે આપણે વાત કરવાની છે પહેલા તો સાદો વર્તમાન કાળ. ઓકે, સાદો ભારે કરી સાદો વર્તમાન કાળ. ચલો, સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એટલે કે શું થાય? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સાદા વર્તમાન કાળની અંદર પહેલા આપણે જોવાના છે એના ઉપયોગો. રેડી છે? ઉપયોગો કઈ જગ્યાએ સાદો વર્તમાન કાળ છે વપરાય છે એની વાત કરવાની છે. તો કે રોજબરોજની ક્રિયા હોય, રોજબરોજની ક્રિયા, નિયમિત થતી ક્રિયા, કોઈ ટેવ, શોખ, સનાતન સત્ય, ગાણિતિક તર્ક, વૈજ્ઞાનિક નિયમ, સુવિચાર હોય, કહેવતો હોય, આ બધી વસ્તુ દર્શાવવા માટે છે વપરાય છે, બરાબર. ક્યાં વપરાય છે? રોજબરોજની ક્રિયા, નિયમિત થતી ક્રિયા, ટેવ, શોખ, સનાતન સત્ય, ગાણિતિક તર્ક, વૈજ્ઞાનિક નિયમ, સુવિચાર, કહેવત, આ બધી જ બાબતો દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ છે એ વપરાય છે, રાઈટ છે. હવે સાદો વર્તમાન કાળ છે એના કેટલાક કીવર્ડ્સ છે. આ કીવર્ડ્સ તમારા માટે છે એ ખાસ અગત્યના સાબિત થવાના છે, કારણ કે ઘણી બધી વાર એ કીવર્ડ્સ જોતા જ આપણને ખ્યાલ પડી જતો હોય છે કે કયો કાળ છે, કયા કાળનું વાક્ય છે. રેડી? તો સાદો વર્તમાન કાળ છે તો એની અંદર કયા કયા કીવર્ડ આવે? તો પહેલા એમાં આવશે એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, ઓલવેઝ, રેગ્યુલરલી, જનરલી, ઓકેશનલી, seldom, often, never, daily.
પછી ઓન શબ્દ હોય, ઓન પછી કોઈ પણ વારનું નામ હોય, ઓન મંડે, ઓન ટ્યુઝડે એ પ્રમાણે, અને ઓન પછી કોઈ તહેવાર હોય, ઓન દિવાળી. તો આટલા જનરલી છે એના કીવર્ડ્સ છે. કીવર્ડ્સ તમને છે એ કીવર્ડ્સ ખાસ કામના છે, એટલે કીવર્ડ્સ બધાને છે એ પાકા હોવા જોઈએ. કયા કાળની અંદર કયા કીવર્ડ્સ છે એ આવે છે, બરાબર. એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, ઓલવેઝ, રેગ્યુલરલી, જનરલી, ઓકેશનલી, સેલ્ડમ, ઓફન, નેવર, ડેલી, ઓન પછી કોઈ પણ વાર અને ઓન પછી કોઈ પણ તહેવાર. ઓકે, તો આ સાદા વર્તમાન કાળના કીવર્ડ્સ છે. હવે જનરલી આપણે જે સૌથી વધારે અગત્યનું છે, આ બંને વસ્તુ યાદ રહી ગયા બાદ આપણને શું ખબર હોવી જોઈએ, તો કે જે સેન્ટેન્સ પેટર્ન છે એ સેન્ટેન્સ પેટર્ન આપણને છે એકદમ ક્લિયર હોવી જોઈએ. સાદા વર્તમાન કાળમાં કેવી વાક્ય રચના આવે છે? સાહેબ સેન્ટેન્સ પેટર્ન એટલે શું? ઘણા પાસે એવો પ્રશ્ન પૂછશે, વાક્ય રચના ભાઈ. સેન્ટેન્સ પેટર્ન શું થશે? વાક્ય રચના. રેડી? તો પોઝિટિવ સેન્ટેન્સ, પોઝિટિવમાં શું આવે? તો કે પોઝિટિવ સેન્ટેન્સની અંદર એ પહેલા આવશે કર્તા, ત્યારબાદ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવશે, અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. આ બંને અલગ અલગ જગ્યાએ વપરાય છે. કઈ જગ્યાએ કયું રૂપ વપરાશે હમણાં હું સમજાવું છું, બરાબર. કર્તા, ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ અથવા મૂળ રૂપ, પછી આવે કર્મ, અને પછી આવે છે અન્ય શબ્દો. રેડી છે? સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ સાહેબ ક્યારે આવે? તો કે જો કરતા હી હોય, શી હોય, ઇટ હોય, કે એક વચન નામ હોય, તો હંમેશા તેમાં ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ મૂકવામાં આવે છે. આમ કદાચ યાદ ન રાખવું હોય તો જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો પણ છે ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ આવે. આમ પણ તમે યાદ રાખી શકો છો, બરાબર. અને મૂળ રૂપ ક્યારે આવે? તો કે જો કરતા આઈ, વી, યુ, દે, કે બહુવચન નામ હોય, તો ત્યાં શું આવશે? મૂળ રૂપ. આ પોઝિટિવ સેન્ટેન્સ છે. વાત કરીએ નેગેટિવ સેન્ટેન્સની. નેગેટિવ સેન્ટેન્સ, ઓકે, તેમાં શું આવે? પહેલા આવશે કર્તા. નેગેટિવ સેન્ટેન્સની અંદર મૂકવામાં આવે છે ડુ અથવા ડસ, બરાબર. ડુ ડસ પછી શું આવશે? તો કે નકાર વાક્ય છે એટલે શું આવશે? નોટ. ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. રેડી? પરિવાર ડુડસ ક્યાં આવે છે? તો આપણે એક કાલે ચર્ચા કરી હતી, ફરીવાર તમને યાદ અપાવી દઉં કે જો કરતા હી, શી, ઇટ, કે એક વચન નામ, તો ડઝ કરતા આઈ, વી, યુ, દે, કે બહુવચન નામ, તો શું આવશે? ડુ. રેડી? હી, શી, ઇટ એક વચન નામ તો ડઝ, આઈ, વી, યુ, દે બહુવચન નામ તો શું આવશે? ડુ. અને હવે છેલ્લે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બરાબર. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કેવી વાક્ય રચના હોય? ચલો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના કેવી હોય? તો ખાસ ધ્યાન રાખજો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈએ. ઇન્ટ્રોગેટિવમાં પહેલા શું આવશે? તો કે પહેલા આવશે ડુ અથવા ડઝ. પહેલા શું આવશે? ડુ અથવા ડઝ. ત્યારબાદ મૂકવામાં આવે છે કર્તા. જ્યારે વાક્યમાં એ ડુ ડઝ આવશે ત્યારે ક્રિયાપદનું છે એની સાથે હંમેશા મૂળ રૂપ આવે. એટલે ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, પછી આવે કર્મો, અને પછી શું આવશે? અન્ય શબ્દ, અને છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. રેડી? ઓકે, તો આ પ્રકારે કંઈક વાક્ય રચના છે. આ પ્રકારે કંઈક વાક્ય રચના છે. હિતુભાઈ, હિતુ કિંગ, હિતુ કિંગ ના ક્વેશ્ચન છે એટલે જતા રહ્યા. ચલો, હવે વાક્ય જોવાના છે.
બરાબર. બેઝ સેન્ટેન્સ કરાવી, પણ બેઝ સેન્ટેન્સ ની અંદર આપણને આખી પેટર્ન છે એ સમજાવી જોઈએ કે કઈ રીતે એ સાદો વર્તમાન કાળ છે એ તમારે એક્ઝામ ની અંદર એ પૂછાવાનો છે. અલગ અલગ ટોપિક ની અંદર આ કાળ છે ઉપયોગી છે. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ હોય, એક્ટિવ પેસિવ હોય, ફંક્શન્સ છે, કંજક્શન છે, બરાબર. તો બધામાં કાળ છે તમને ઉપયોગી છે. એટલે કાળ છે તમને આવડતો હોવો જરૂરી છે, અને ખાસ સેન્ટેન્સ ની અંદર કઈ રીતે એપ્લાય થાય છે એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ વાક્ય છે, આવું વાક્ય છે જો કે આઈ, ગુજરાતી લખીએ કે હું દરરોજ શાળાએ જાઉં છું. આવું વાક્ય છે. એકદમ બેઝિક વાક્ય લઈએ, બરાબર. જવું એટલે શું કહેવાય? ગો. હું દરરોજ શાળાએ જાઉં છું, આવું વાક્ય છે. તો પેલા તો કરતા હું છે એટલે પેલા પોઝિટિવ સેન્ટેન્સ બનાવીએ. એટલે શું થશે? આઈ. શું થશે? આઈ. હવે કરતા આઈ છે એટલે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે શું આવશે? ગો. શાળાએ, ટુ સ્કૂલ. અને દરરોજ એટલે એવરી ડે. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. રાઈટ. નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે. તો પેલા શું આવશે? પેલા આવશે કરતા આઈ. નેગેટિવ સેન્ટેન્સ છે એટલે સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ માંથી મૂકવું પડશે. કરતા આઈ છે એટલે શું આવશે? ડુ. નકાર છે એટલે શું આવે? નોટ. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગો ટુ સ્કૂલ એવરી ડે. રાઈટ. અને પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર શું આવશે? તો કે પહેલા આવશે ડુ. ડુ કે ડઝ પહેલા આવશે. કરતા આઈ છે એ કરતાના આધારે તમારે ડુ કે ડઝ મૂકવાનો હોય છે. તો ડુ પછી આવે કરતા. ડુ આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. રાઈટ. ક્રિયાપદ જો તમારે ખાસ શું સમજવાનું છે કે અહીંયા ક્રિયાપદ કયું મૂકવામાં આવે છે અને શા માટે મૂકવામાં આવે છે, આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અહીંયા ડુ શા માટે મૂકવામાં આવે છે, બરાબર. ડુ સાથે કયું ક્રિયાપદ આવે છે, આ તમને ખ્યાલ હોવો પડે. રાઈટ છે. બીજું વાક્ય લઈએ. અનામિકા દરરોજ ચાપુ વાંચે છે. અનામિકા દરરોજ છાપુ વાંચે છે. સિમ્પલ એક્ઝામ્પલ છે. તો વાંચવું એટલે એને કહેવાય રીડ. શું કહેવાય? રીડ. વાંચવું એટલે શું કહેવાય? રીડ. રાઈટ. હવે આમાં જો કરતા કોણ છે? તો કે અનામિકા છે. તો અનામિકા. હવે અનામિકા કેવું નાઉન કહેવાય? તો કે એક વચન નામ કહેવાય. એટલે કે ત્રીજો પુરુષ એક વચન થાય. કરતા છે એ કોણ છે? ત્રીજો પુરુષ એક વચન છે. રાઈટ. તો અનામિકા ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદનું અહીંયા કયું રૂપ આવશે? એસકેએસ વાળું રૂપ. આપણે અહીંયા આગળ જોઈએ કે જો પોઝિટિવ સેન્ટેન્સમાં ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ ક્યારે આવે છે? તો કે કરતા હી, શી, ઇટ કે એક વચન નામ છે ત્યારે, બરાબર. તો અહીંયા છે અનામિકા એક વચન નામ છે એટલે શું આવશે? એસકેએસ વાળું રૂપ આવશે. તો અનામિકા રીડ્સ. શું વાંચે છે? તો કે ન્યૂઝપેપર. અને દરરોજ એટલે ડેઈલી અથવા એવરી ડે પણ તમે કહી શકો. રેડી? ચલો. નેગેટિવ સેન્ટેન્સ તો પહેલા કરતા અનામિકા ત્રીજો પુરુષ એક વચન છે. ડુ ડઝ માંથી શું આવશે? ડઝ. અનામિકા ડઝ નોટ. હવે ડઝ આવ્યું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. રીડ ન્યૂઝપેપર ડેઈલી. રેવડી. અનામિકા ડઝ નોટ રીડ ન્યૂઝપેપર ડેઈલી. અને પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે બનાવવું છે. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર પહેલા શું આવશે? ડુ અથવા ડઝ આવશે. અનામિકા કરતા છે એટલે શું મૂકશું આપણે? ડઝ. કે પોઝિટિવ સેન્ટેન્સ હોય, બરાબર. તો પોઝિટિવ સેન્ટેન્સની વાક્ય રચના કઈ રીતની હોય છે? કરતા ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ અથવા મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. હવે એસકેએસ વાળું રૂપ ક્યારે આવે છે? તો કે હી, શી, ઇટ કે એક વચન નામ હોય ત્યારે, અને મૂળ રૂપ આઈ, વી, યુ, ધે બહુવચન નામ હોય ત્યારે. નેગેટિવ સેન્ટેન્સ છે તો નેગેટિવ સેન્ટેન્સમાં કરતા પછી તમારે ડુ કે ડઝ મૂકવાનું હોય છે. સહાયકારક ક્રિયાપદ ત્યાં મૂકવું જરૂરી છે. ઓકે.
તો ડઝ ક્યારે આવે? તો કરતા હી, શી, ઇટ કે એક વચન નામ હોય ત્યારે શું મૂકવું પડે? ડઝ મૂકવું પડે. બાકી કરતા આઈ, વી, યુ, દે કે બહુવચન નામ હોય તો શું મૂકવું પડે? ડુ મૂકવું પડે. અહીંયા તમે બંને વાક્યની અંદર એ અલગ અલગ એ સબ્જેક્ટ છે. સમજો જો કે અહીંયા જે કરતા આઈ છે એટલે શું આવ્યું છે? ડુ આવ્યું છે નેગેટિવ સેન્ટેન્સની અંદર. અહીંયા છે કરતા કોણ છે? અનામિકા, એટલે એક વચન નામ છે તો અહીંયા શું આવશે? ડઝ આવશે. રાઈટ? રેડી સાહેબ. ઓકે. ના રે ના. ચલો થોડા પ્રેક્ટિસ માટે આપો છો. પ્રેક્ટિસ માટે આપણે છે એ ડાયલોગ આખો કરવાનો છે ભાઈ. બરાબર? આ કોના માટે છે? જેને બેઝિક ખબર જ નથી તો એને ડાયરેક્ટ આપણે ડુએસ ડાયરેક્ટ કરાવશું તો એને તકલીફ પડશે. એટલે ત્યારે આપણે બરાબર વધારે પ્રેક્ટિસ કરશું. ઓકે છે? ચલો ઓકે. ચલો હવે કમેન્ટ બંધ કરીએ. બીજો કાલ જોવાનો છે ફટાફટ. સાદા વર્તમાન કાળ બાદ હવે બીજો કાળ. પહેલા આપણે વર્તમાન કાળ ઉપર જ ફોકસ કરશું. બરાબર? અને છેલ્લે આપણે એક ટેબલથી બધા જ કાળને છે એ આવરી લેવાના છે. 12 કાળને એક જ ટેબલની અંદર જોઈ લેવાના છે. ઓકે. હવે ચાલુ વર્તમાન કાળ. અહીંયા ધ્યાન. ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. હવે ચાલુ વર્તમાન કાળ છે. ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય? તો કે એ વર્તમાનમાં કોઈ ક્રિયા શરૂ છે. વર્તમાન સમયમાં કોઈ ક્રિયા ક્રોયની કોઈ ક્રિયા શરૂ છે તેવું દર્શાવે. બરાબર? વર્તમાનમાં કોઈ પણ ક્રિયા શરૂ છે તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. બરાબર? દાખલા તરીકે હું એમ કહું કે હું અંગ્રેજી ભણાવી રહ્યો છું તો મારી અંગ્રેજી ભણાવવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. તમે મને સાંભળી રહ્યા છો, તમારી સાંભળવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. પંખો ફરી રહ્યો છે, પંખાની ફરવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. રાઈટ છે? એકદમ બેઝિક કોન્સેપ્ટ છે. બરાબર? કોઈ પણ ક્રિયા હાલના સમયમાં વર્તમાનમાં શરૂ હોય તો તેવી ક્રિયાને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. હવે એના કીવર્ડ્સ કયા કયા આવે છે? તો ચાલુ વર્તમાન કાળની અંદર જો આ પ્રમાણે કીવર્ડ્સ યાદ રાખશો તો આરામથી કીવર્ડ્સ છે તમે યાદ રહી જશે. એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, કરન્ટલી, પ્રેઝન્ટલી, રિસેન્ટલી. રાઈટ? ત્રણ આ રીતે સિક્વન્સમાં જ મેં ગોઠવ્યા છે જેથી આરામથી તમે યાદ રાખી શકો. બરાબર? એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, કરન્ટલી, પ્રેઝન્ટલી, રિસેન્ટલી. પછી કેટલીક ડેમોન્સ્ટ્રેટિવ સાઇન છે, દર્શક નિશાનીઓ છે. કંઈ પણ વસ્તુ દર્શાવવા માટે વપરાય. એ કઈ છે? તો કે નાવ, લુક, હિયર, લિસન, વોચ, સી, રન, બી ક્વાઇટ, બી સાયલેન્ટ. રાઈટ? આટલી યાદ રાખવાના છે તો કે ત્રણના ગ્રુપ બનાવો છો આરામથી યાદ રહી જાય. એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ. પછી આને એક સૂત્રના ફોર્મમાં યાદ રાખી લેજો. અહીંથી અહીંયા સુધી વહી જવાનું. જો નાવ, લુક, હિયર, લિસન, વોચ, સી, રન. નાવ, લુક, હિયર, લિસન, વોચ, સી, રન. નાવ, લુક, હિયર, લિસન, વોચ, સી, રન. આ બેબીને ભૂલવાની નહીં. બી ક્વાઇટ અને બી સાયલેન્ટ. બી ક્વાઇટ, બી સાયલેન્ટ. ઓકે? તો આ હવે એક વસ્તુ તમારે ક્લિયર કરવાનું છે. કોઈ પણ ચાલુ કાળ આવે, અત્યારે માત્ર આપણે એક્ટિવ વોઇસની વાત કરીએ, કાલે આપણે વાત કરી હતી કે કોઈ પણ ચાલુ કાળ આવે તો ચાલુ કાળની અંદર એ હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. કયું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ. જ્યારે એક્ટિવ વોઇસ હોય, કોઈ પણ ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન હોય તોય ભલે, ચાલુ ભૂતકાળ હોય તોય ભલે, કે ચાલુ ભવિષ્યકાળ હોય તોય ભલે, કોઈ પણ ચાલુ કાળ આવે
તો હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. એટલે એક વસ્તુ તો આપણા મગજમાં ક્લિયર થઈ ગઈ કે જ્યારે ચાલુ કાળ આવશે એટલે ક્રિયાપદનું આઈએનજી નું રૂપ આવશે. બરાબર, એટલે એ વસ્તુ ક્લિયર. હવે બીજું શોર્ટમાં યાદ રખાવી દઈએ તો કે પહેલા શરૂઆતની અંદર શું આવશે કરતા, જે તે કાળના ટુ બી ના રૂપ આવે. હવે ચાલુ વર્તમાન કાળ છે તો વર્તમાન કાળના ટુ બી ના રૂપ કયા આવે, તો કાલ આપણે જોઈ ગયા છીએ એમ ઇઝ કે આર. બરાબર, કરતા પ્લસ એમ ઇઝ કે આર, ક્રિયાપદનું કયું રૂપ આવશે, આઈએનજી, પ્લસ કર્મ પ્લસ આવશે અન્ય શબ્દ. રેડી? નેગેટિવ સેન્ટેન્સ, તો નેગેટિવ સેન્ટેન્સમાં શું આવશે, તો કે કરતા એમ ઇઝ આર, નકાર છે એટલે શું આવશે, નોટ. અહીંયા પણ ક્રિયાપદનું તો કયું રૂપ આવશે, આઈએનજી, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અને ઇન્ટ્રોગેટિવ હોય તો ઇન્ટ્રોગેટિવ ની અંદર શું આવે, તો ઇન્ટ્રોગેટિવ ની અંદર પહેલા આવશે એમિઝાર પ્લસ કરતા ક્રિયાપદનું આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. રેડી? ચાલો, આમાં એમિઝાર ક્યાં આવે આપણે કાલ ચર્ચા કરી ગયા છીએ. બરાબર, ફરી વાર આઈ ઇઝ એકવચનમાં અને આર બહુવચનમાં. રાઈટ? બરાબર, તો એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી ધ્યાનમાં રહેવાનું છે. બરાબર, રાખવાનું છે. એમિઝાર પ્લસ નોટ ક્રિયાપદનું આઈએનજી, એમિઝાર પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી. આ વસ્તુ ક્લિયર હોવી છે. હવે આપણે જોવાના છે એના વાક્ય બે જ સેન્ટેન્સ જોવાના છે. બરાબર, પછી બધા કાળના આપણે મિક્સ જોવાના છે. ઓકે, ચલો. આવું વાક્ય છે કે અમે અત્યારે ક્રિકેટ રમી રહ્યા છીએ. જો અહીંયા ધ્યાન રાખજો, ગુજરાતીમાં ખાસ ધ્યાન રાખજો, સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળની અંદર માઇનોર ડિફરન્સ છે, કારણ કે આપણે આવું બોલવાથી ટેવાયેલા નથી. ફોર એક્ઝામ્પલ, તમે ક્રિકેટ રમતા હો, બરાબર, અને તમારા પપ્પાનો ફોન આવે, તમે શું કહો છો, હું ક્રિકેટ રમું છું. ખરેખર તમારી રમવાની ક્રિયા શરૂ છે તો તમારે એવું બોલવું પડે કે હું ક્રિકેટ રમી રહ્યો છું. બરાબર, હું ક્રિકેટ રમું છું એ કયો કાળ થયો, સાદો વર્તમાન કાળ. અને હું ક્રિકેટ રમી રહ્યો છું એ કયો થયો, ચાલુ વર્તમાન કાળ. આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. એટલે બે કાળ પાછા મિક્સ ન કરતા. રેડી? અમે અત્યારે ક્રિકેટ રમી રહ્યા છીએ. ઓકે, તો પહેલા શું આવશે, પોઝિટિવ સેન્ટેન્સની અંદર પહેલા આવશે કરતા, એટલે કે વી. પછી ટુ બી નું રૂપ, ચાલુ વર્તમાન કાળમાં વર્તમાન કાળનું ટુ બી નું રૂપ મૂકવું પડે. એટલે વી પછી શું આવશે, તો કે એમિઝાર માંથી વી બહુવચન છે એટલે શું આવશે, આર. વી આર પ્લે છે અને આઈએનજી લાગશે એટલે પ્લેઇંગ. શું રમી રહ્યા છીએ, ક્રિકેટ, તો કર્મ છે ક્રિકેટ. વી આર પ્લેઇંગ ક્રિકેટ અત્યારે એટલે નાવ. રાઈટ? વી આર પ્લેઇંગ ક્રિકેટ નાવ. નેગેટિવ સેન્ટેન્સ બનાવું તો વી આર નોટ પ્લેઇંગ ક્રિકેટ નાવ. અને આર વી પ્લેઇંગ ક્રિકેટ નાવ. રેડી? ચલો, તો આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. અહીંયા છે. ઓકે, હવે બીજું સેન્ટેન્સ લઈએ કદું ડેમોન્સ્ટ્રેટિવ સાઇન વાળું. જો પક્ષીઓ ઉડી રહ્યા છે. બરાબર, ઉડવું એટલે ફ્લાય. જુઓ પક્ષીઓ ઉડી રહ્યા છે. બરાબર, તો સિમ્પલ વાક્ય. જુઓ એટલે લુક. The birds are flying. નેગેટિવ, જુઓ the પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બર્ડ્સ આર નોટ ફ્લાઇંગ. અને પ્રશ્નાર્થમાં બરાબર લુક આપણે એમ નામ રાખીએ. લુક જો આર ધ આ નીકળી જાય બરાબર, આર ધ બર્ડ્સ ફ્લાઇંગ. જુઓ પક્ષીઓ ઉડી રહ્યા છે, આવું ના બને, એટલે ત્યાં ડેમોન્સ્ટ્રેટિવ સાઇન આપણે રિમૂવ કરવી પડે બરાબર. આર ધ બર્ડ્સ ફ્લાઇંગ. ટૂંકમાં યાદ એટલું રાખવાનું છે કે વાક્ય રચનાની અંદર કર્તા મુજબ એમિઝાર અને ક્રિયાપદનું શું આવે છે, આઈએનજી. રાઈટ છે. આ ચાલુ વર્તમાન કાળ થઈ ગયો. ચાલુ વર્તમાન કાળનું ઓપરેશન આપણે કરી નાખ્યું. ફરીવાર ફટાફટ એકવાર ચાલુ વર્તમાન કાળ છે એ જોઈ લઈએ. ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો પહેલા ઉપયોગ જોયો કે કોઈ પણ ક્રિયા હાલના સમયમાં વર્તમાનમાં શરૂ હોય એવું દર્શાવવા માટે કયો કાળ વપરાય, ચાલુ વર્તમાન કાળ વપરાય. રેડી. પછી આપણે જોયા આના કીવર્ડ્સ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, કરન્ટલી, પ્રેઝન્ટલી, રિસેન્ટલી. પછી ડેમોન્સ્ટ્રેટિવ સાઇન જોઈ, નાવ, લુક, હિયર, લિસન, વોચ, સી, રન, બી ક્વાઇટ અને બી સાયલેન્ટ. ત્યારબાદ આપણે જોઈએ એની સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના. તો પહેલા કરતા, ત્યારબાદ જે તે કાળનું ટુ બીનું રૂપ, એટલે કે વર્તમાન કાળ છે એટલે એના ટુ બીના રૂપ કયા આવશે, તો એમ ઇઝ આર. કરતા પ્લસ એમ ઇઝ આર, ક્રિયાપદનો આઈએનજી, કર્મ પ્લસ અન્ય શબ્દ. કરતા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ, ક્રિયાપદનું આઈએનજી, કર્મ અને અન્ય શબ્દ. અને પહેલા છે એમ ઇઝ આર પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી, કર્મ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. રેડી. તો આ ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ વર્તમાન કાળની વાર્તા પૂરી. ચાલુ વર્તમાન કાળ કમ્પ્લીટ. કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. હાલો 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 હાલો. તેવું દર્શાવે. કાંઈ સાહેબ આમાં સમજાણું નહીં કે ક્રિયા પૂરી થઈ ગઈ પણ અસર શરૂ છે. શું ક્રિયા પૂરી થઈ કે રોટલી થઈ કે કઈ અસર? સાંભળો કે એક વાક્ય તમને આપું એટલે વધારે ક્લિયર થશે. કે આવું વાક્ય છે કે મેં જમી લીધું છે. રાઈટ. મેં જમી લીધું છે. આવું ક્યારે બોલીએ? તો કે જમવાની ક્રિયા ઓલરેડી કેવી થઈ ગઈ હોય? પૂરી થઈ ગઈ હોય. મેં જમી લીધું છે એટલે કે જમવાની ક્રિયા થઈ ગઈ છે પૂરી. પણ આપણે જે જમ્યા છીએ, જે ક્રિયા પૂરી થઈ છે, જમવાની ક્રિયા, બરાબર, તો એની અસર હજી આપણા શરીર પર શું છે, શરૂ છે. કે હવે મને ભૂખ લાગી નથી, હવે મને ભૂખ નથી, હવે મારે જમવું નથી, કારણ કે મારું પેટ ભરાઈ ગયું છે. તો જમવાની ક્રિયા પૂરી થઈ ગઈ પણ એની અસર હાલમાં શરૂ છે. બરાબર. તો આ દર્શાવવા માટે કયો કાળ વપરાય? પૂર્ણ વર્તમાન કાળ વપરાય. ક્લિયર છે? બીજું એક્ઝામ્પલ લઈએ કે તમે કોઈ એમ કહો કે મેં હમણાં જ ચા પીધી છે. આવું ક્યારે કહીએ? કે ચા પીવાની ક્રિયા ઓલરેડી કેવી થઈ ગઈ હોય? પૂરી. પણ એની જે અસર છે, બરાબર, એ જે આપણા મન ઉપર, આપણા શરીર પર છે શરૂ હોય. ઓલો કહેવાય ને અંદરથી કેફ, જે કોટો, હા, એ જો શરૂ હોય, બરાબર, તો એ ચા પીવાની ક્રિયા પૂરી થઈ ગઈ પણ એની અસર શરૂ છે. તો એ દર્શાવવા માટે કયો કાળ વપરાય? પૂર્ણ વર્તમાન કાળ. હમણાં જ મેં નવો મોબાઈલ લીધો છે. મોબાઈલ લેવાની ક્રિયા પૂરી થઈ ગઈ. હા, હપ્તા બાકી હોય ભાઈ, અસર શરૂ કહેવાય ને. હા, ફાઇનાન્શિયલ અસર પડે. તો ક્રિયા પૂરી થઈ ગઈ પણ અસર શરૂ છે. બરાબર. ક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ એની અસર શરૂ હોય એવું દર્શાવવા માટે કયો કાળ વપરાય? પૂર્ણ વર્તમાન કાળ વપરાય. ક્લિયર છે? ચાલો હવે એના કીવર્ડ્સ. પૂર્ણ વર્તમાન કાળના કીવર્ડ્સ. ઓકે. તો કે પૂર્ણ વર્તમાન કાળના કીવર્ડ્સ કયા કયા છે? તો કે ઓલરેડી, એક જ મિનિટ, ફૂલ રેડી નહીં હો, ઓલરેડી. હા, એ કે સાહેબ ફૂલ રેડી નહીં, ઓલરેડી. એવર, નેવર, જસ્ટ, સિન્સ, ફોર, યેટ અને જસ્ટ નાવ.
આટલા કીવર્ડ યાદ રાખવાના છે. જો આમ યાદ રાખવાના, પેલા ત્રણ યાદ રાખો. ઓલરેડી, એવર, નેવર, બે વાર બોલવાના. ઓલરેડી, એવર, નેવર, હજી એકવાર. ઓલરેડી, એવર, નેવર, 3 ક્લિયર. પછી બીજા 3 યાદ રાખો. જસ્ટ, સિન્સ, ફોર, જસ્ટ, સિન્સ, ફોર, જસ્ટ, સિન્સ, ફોર, 6 યાદ રહી ગયા. ઓલરેડી, એવર, નેવર, જસ્ટ, સિન્સ, ફોર, બરાબર. પછી બીજા 2, યેટ અને જસ્ટ નાવ. યેટ અને જસ્ટ નાવ બધા યાદ રહી ગયા. જો ઓલરેડી, એવર, નેવર, જસ્ટ, સિન્સ, ફોર, યેટ અને જસ્ટ નાવ, રાઈટ છે. હવે આની વાક્ય રચના, પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના બોલે તો સેન્ટેન્સ પેટર્ન. રેડી? ચલો, પેલા શું આવશે તો કે પોઝિટિવ. પોઝિટિવ, બરાબર. તો પોઝિટિવમાં પેલા શું આવશે? સબ્જેક્ટ એટલે કે કર્તા. હવે કોઈ પણ પૂર્ણકાળ આવે ને ત્યારે યાદ રાખવાનું છે, બરાબર. ખાલી પૂર્ણકાળની વાત છે તો પૂર્ણકાળની અંદર હંમેશા ક્રિયાપદનું V3 આવશે. ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ V3. કાલે આપણે એ પણ સમજાવ્યું હતું, બરાબર, કે V3 કોને કહેવાય. આ ઘણાને પછી એ જ ખબર નહીં, સાહેબ આ તમે V3 લખો છો, બરાબર. આ વિવોની નવી સિરીઝ લોન્ચ થઈ છે ભાઈ. V3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ, રાઈટ. એટલે કોઈ પણ પૂર્ણકાળ આવે એમાં ક્રિયાપદનું કયું રૂપ આવશે? V3, પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે ત્રીજું રૂપ આવશે. કર્તા પ્લસ શું આવશે તો કે હેવ અથવા હેઝ, પ્લસ ક્રિયાપદનું V3. પછી આવે કર્મ, અને પછી આવે અન્ય શબ્દ. રેડી? હેવ ક્યાં આવશે? હેઝ ક્યાં આવશે? બરાબર. હેવ ક્યાં આવે તો કે સાહેબ હેઝ નો આવે ત્યાં. હેઝ ક્યાં આવે તો કે હેવ નો આવે. હેવ હેઝ ક્યાં આવે તો કે પૂર્ણ વર્તમાન કાળ. આવા જવાબ આપવાના નથી, બરાબર. આઈ, વી, યુ, દે કે બહુવચન નામ તો હેવ. કરતા હી હોય, શી હોય, ઈટ હોય, કે એકવચન નામ હોય તો શું આવે? હેઝ, રાઈટ. બધામાં સેમ રહેશે. હવે નેગેટિવ સેન્ટેન્સ, ચલો. નેગેટિવ સેન્ટેન્સ, તો નેગેટિવ સેન્ટેન્સમાં પહેલા આવશે કર્તા, હેવ અથવા હેઝ. ત્યારબાદ આવે નોટ. ક્રિયાપદનું કયું રૂપ આવે છે? V3 પ્લસ કર્મ, અને પછી આવે અન્ય શબ્દ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, તો પહેલા આવે હેવ અથવા હેઝ. ત્યારબાદ કરતા ક્રિયાપદનું V3 પ્લસ કર્મ, અને પછી આવે અન્ય શબ્દ, અને છેલ્લો પ્રશ્નાર્થ, રાઈટ? ઓકે. ચલો, તો હેવ એઝ પ્લસ V3, નોટ છે નકાર છે. હેવ એઝ પ્લસ કરતા પ્લસ V3, રાઈટ. તો આ વાક્ય રચના છે પૂર્ણ વર્તમાન કાળની. હવે વાક્ય જોઈએ અને પછી 3 કાળનું એક સેન્ટેન્સ જોઈએ, બરાબર, કઈ રીતે કન્વર્ઝન બને છે. એટલે સાદું વર્તમાન કાળ આખો તમારે થઈ જાય કમ્પ્લીટ. રેડી? આવું વાક્ય છે કે મેં હમણાં જ નવો મોબાઈલ ખરીદ્યો છે. ખરીદવું એટલે શું કહેવાય? બાય. મેં હમણાં જ નવો મોબાઈલ ખરીદ્યો છે, બરાબર. તો મેં એટલે શું થાય? આઈ. પછી શું આવે? હેવ અથવા હેઝ, બરાબર. તો આઈ હેવ. બાય નું ત્રીજું રૂપ બોટ. આઈ હેવ બોટ અ ન્યૂ મોબાઈલ. હમણાં જ એટલે જસ્ટ નાવ. નેગેટિવ સેન્ટેન્સ બનાવવું છે. આઈ હેવ
નોટ કરતા આય છે એટલે હેવ, બરાબર. નોટ બોટ અ ન્યૂ મોબાઈલ જસ્ટ નાવ. અને પ્રશ્નાર્થમાં શું આવશે તો કે પેલા આવશે હેવ અથવા હેઝ, પછી કરતા હેવ આઈ બોટ અ ન્યૂ મોબાઈલ જસ્ટ નાવ, રાઈટ? ઓકે. હજી એક વાક્ય લઈએ. તેણીએ તેણીનું કામ પૂર્ણ કરી નાખ્યું છે. તો પૂર્ણ કરવું એટલે એને શું કહેવાય? ફિનિશ. પૂર્ણ કરવું એટલે એને શું કહેવાય? ફિનિશ. તો તેણી એટલે શું થાય? તેણી એટલે શું થાય? તેણી. ટેમમાં બબુમાં એમ ન કહેતા, બરાબર? તેણી એટલે શું થાય? શી. શી પછી શું કરતા પ્રમાણે શું આવે? હેવ અથવા હેઝ માંથી શું આવશે? શી હેઝ. પૂર્ણ કરવું તો એને કહેવાય ફિનિશ. એનું ત્રીજું રૂપ V3 શું થાય? તો કે ફિનિશ્ડ. શી હેઝ ફિનિશ્ડ. તેણીનું કામ એટલે હર વર્ક. ઓકે. શી હેઝ ફિનિશ્ડ હર વર્ક. રેડી. નેગેટિવ સેન્ટેન્સ બનાવું તો પેલા કરતા શી હેઝ નોટ ફિનિશ્ડ હર વર્ક. અને ઇન્ટ્રોગેટિવ પેલા હેઝ શી ફિનિશ્ડ હર વર્ક. તેણીએ તેનું કાર્ય પૂર્ણ કરી નાખ્યું છે. ઓકે. તો આ પૂર્ણ વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ જોઈ લીધો, ચાલુ વર્તમાન કાળ જોઈ લીધો, અને પૂર્ણ વર્તમાન કાળ, 3 કાળ આપણે કમ્પ્લીટ કર્યા. રેડી. તો પૂર્ણ વર્તમાન કાળની અંદર કોઈને કઈ ડિફિકલ્ટી હોય ચાલુ વર્તમાન કાળમાં કે સાદા વર્તમાન કાળમાં તો પ્રશ્ન પૂછી શકો છો. ચલો, હાલો હાલો હાલો. ઓકે છે, ડન છે, નો પ્રોબ્લેમ. ઓકે રેવડી, રેવડી રેવડી. ઓકે 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 ઓકે, ઓલ ક્લિયર. PDF આવી જશે. ડન છે સર, ડન છે, ડન છે, ડન છે. નારેના. ઓકે, વેલ એન્ડ ગુડ. સર બાય નું V2 શું થાય? બાય નું V2 થાય બોટ. બાય બોટ બોટ. બરાબર. આ ક્રિયાપદના રૂપમાં ઘણા બધાને હજી તકલીફ પડે છે, તો એ ક્રિયાપદના રૂપની હું PDF એક ગ્રુપની અંદર, બરાબર, 1-2 દિવસની અંદર મૂકી દઈશ. એટલે તમે ક્રિયાપદના રૂપ છે 3-3, 5-5 છે, બરાબર, એ પાકા કરી નાખજો. કે બાય તો બોટ બોટ. હવે આ વસ્તુ પાકી જ કરવી પડે, બરાબર. આમાં સમજાવવાનું કે જો બેટા પેલું રૂપ બાય થાય, એનું બીજું રૂપ બોટ થાય, અને ત્રીજું રૂપ બોટ થાય, એમ, બરાબર. એ પાકા કરવાના છે. તો એ ક્રિયાપદના 3-3 રૂપ એ પાકા કરી નાખજો. ઓકે સર, ટૂંકમાં સમજાવી દો પ્લીઝ. 3 કાળ. સર PPT એટલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. ના, ચાલો 3 કાળ ટૂંકમાં. હવે અહીંયા ધ્યાન, સીધી વાત, નો બકવાસ, બરાબર. કમેન્ટ બંધ છે. ચાલો, આવું વાક્ય છે, આઈ પ્લે ક્રિકેટ. આઈ પ્લે ક્રિકેટ, બરાબર. તો કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ સાદો વર્તમાન કાળ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું, બરાબર. કર્તા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદનું ING. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. રેવડી. ચાલુ વર્તમાન કાળ. અને આઈ હેવ પ્લેડ ક્રિકેટ. મેં ક્રિકેટ રમેલું છે. આઈ હેવ પ્લેડ ક્રિકેટ, બરાબર. ઓકે. તો પૂર્ણ વર્તમાન કાળ નેગેટિવ જોવું તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો નથી. ચાલુ વર્તમાન કાળનું નેગેટિવ, આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો નથી, બરાબર. અને પ્રશ્નાર્થમાં પૂર્ણ વર્તમાન કાળમાં
હેવ આઈ પ્લેડ ક્રિકેટ? હું ક્રિકેટ રમ્યો છું? સોરી, પ્રશ્નાર્થ બની ગયું, નેગેટિવ બનાવવાનું છે. આઈ હેવ નોટ પ્લેડ ક્રિકેટ. રેડી? હવે પ્રશ્નાર્થ જોવાના છે ત્રણેયને. બરાબર. ડુ આઈ પ્લે ક્રિકેટ? પછી એમ આઈ પ્લેઇંગ ક્રિકેટ? અને હેવ આઈ પ્લેડ ક્રિકેટ? રેડી? હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણો એપ્રોચ કેવો હશે જો અહીંયા ધ્યાન રાખજો કે આજે પ્રમાણે આપણે કાલ જોયા છે, બરાબર? તો એ દરેક કાલની ડિટેલ્સ એ હું તમને પીપીટી ની અંદર અથવા મટીરિયલ સ્વરૂપે, બરાબર, હું તમને આપણે મૂકી દઈશ ગ્રુપની અંદર. પણ આપણે જે જોવાની છે એ વાક્ય રચના જોવાની છે, અને એમાં કયા રૂપ કઈ રીતે વપરાય છે અને કઈ રીતે આપણે એને વાક્યમાં ઉપયોગમાં લઈ શકીએ, એ રીતે શોર્ટમાં આપણે છે એ કાલ જોવાનો છે. તમારે જો ડિટેલ જોઈએ છે તો એ ડિટેલ હું તમને એ ગ્રુપની અંદર મોકલી આપીશ, બરાબર? ખાસ વાક્ય, જો આપણે હવે વાક્ય ક્લિયર થઈ ગયા કઈ રીતે વાક્ય બને છે, બરાબર, તો સીધી આપણે વાક્ય રચનામાં કઈ રીતે એપ્લાય કરી શકાય એ વાત કરીશું. સાથે સાથે હું બોલતો જઈશ, પણ આપણે એ લખવામાં ખોટો ટાઈમ બગાડશું નહીં. લખવા માટે તમને ઓલરેડી મેં પહેલેથી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.